હેપી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બહારનું પર્યાવરણ અને શરીરનું આંતરિક પર્યાવરણ બંનેનું સંતુલન બહુ જરૂરી છે. ધરતીનું પર્યાવરણ બગડે તો આપણે ચિંતિત થઈ જઈએ છીએ, પણ શું તમે જાણો છો કે તમારા શરીરની અંદરનું પર્યાવરણ પણ દરરોજ બગડી રહ્યું હોઈ શકે છે? હાય, હું છું જયવંતી, યોર ફેટ લોસ ટ્રાન્સફોર્મેશન હેલ્થ કોચ. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે. આપણે વૃક્ષો, હવા, પાણી અને જમીનને બચાવવાની વાત કરીએ છીએ, પણ એક સવાલ એ થાય છે કે શું તમે તમારા શરીરના પર્યાવરણને પણ બચાવી રહ્યા છો? કારણ કે આપણું શરીર પણ કુદરતના એ જ 5 તત્વોથી બનેલું છે. પાણી શરીરમાં હાઇડ્રેશન માટે છે. હવા દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે છે. પૃથ્વી ખોરાકમાંથી પોષણ મેળવવા માટે છે. અગ્નિ મેટાબોલિઝમ અને પાચન માટે છે. આકાશ શરીરના દરેક સિસ્ટમ વચ્ચે સંકલન માટે જરૂરી છે. જ્યારે ધરતીનું પર્યાવરણ અસંતુલિત થાય છે ત્યારે પ્રદૂષણ, દુષ્કાળ અને બીમારીઓ વધે છે. અને જ્યારે શરીરનું આંતરિક પર્યાવરણ અસંતુલિત થાય છે ત્યારે શરૂ થાય છે થાક, વજન વધવું, ગેસ, એસિડિટી, હોર્મોનલ સમસ્યાઓ, ઊંઘની તકલીફ, ડાયાબિટીસ અને અન્ય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. માત્ર લક્ષણો દૂર કરવાથી સમસ્યા હલ નથી થતી. મૂળ કારણ છે શરીરના આંતરિક પર્યાવરણનું અસંતુલન. આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર માત્ર ધરતીને નહીં, તમારા શરીરના પર્યાવરણને પણ બચાવવાનો સંકલ્પ લો. આ અવસરે હું એવા 5 પ્રતિબદ્ધ લોકોને પસંદ કરી રહી છું જે ખરેખર પોતાના સ્વાસ્થ્યમાં પરિવર્તન લાવવા માંગે છે. તેમને હું ફ્રી ઓફ કોસ્ટ હેલ્થ એસાઇનમેન્ટ અને હેલ્થ ગાઈડન્સ પણ આપીશ. જો તમે પણ તૈયાર છો પોતાના હેલ્થને ટ્રાન્સફર કરવા માટે, તો કોમેન્ટમાં લખો એન્વાયરમેન્ટ.